અને મારો મગજ ગયો. તું મેં કીધું તને ગાંઠિયા બનાવવા હતું, તને કંઈ તું અહીં હું આવ્યો? એટલે ગુરુજીની વચ્ચે મારે બોલવું પડ્યું. તું અહીં આવ્યો છો હું? મારી પાસે તો ઠીક, પણ આ દુનિયામાં તું આવ્યો છો હું કામ? એટલે મારો મગજ ગયો. પછી ખીજા, પછી સત્સંગ નિધાન. એટલે આજનો સત્સંગ અશોકભાઈ ભલસોડ, મગન બાપા ભલસોડ તરફથી હતો. કારણ કે તમને જે હેરાન કરતા હોય ને, તમને જે તકલીફ આપે ને, એ તમારી અંદર જાગૃત અવસ્થા કરાવે, તમને ચેતનતા આપે. એમાં દીકરાએ આત્માની વાત કરી, મારું ધ્યાન અહીંયા જ હતું. કાને મારું ધ્યાન એ સિવાય કે બીજે કોઈ દી ન હોય. અને કદાચ ફરે ને તો મારું મૂળમાં તો એક જ લક્ષ હોય. બોલો સદગુરુ મહારાજ મને આવ્યા કરે. કૃષ્ણ દયાળુ. સદગુરુ મહારાજની જય. કપડતાના ઘરમાં જવું હોય એને કોણ કરાવી રહ્યો છે એ નક્કી કરી લેવું પડશે. પિંડ અને બ્રહ્માંડથી ગુરુ પર છે. મન એનું કારણ છે. કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી. પણ આસક્તિને છોડવી પડશે. ગુરુની રેણી ઉપર સતના વાસા છે. ત્યાં સતના સુર ઉગે છે. પડ્યું એક બુંદ મારા ગુરુજીના વચને, 1.25 કરોડનું એનું મોલ. સુડલા તમે સત બોલો, નકર મત બોલો. એક નહીં જેવી બાબતમાં પણ રેણી જોઈ છે. તો આ તો બ્રહ્મવેતા સદગુરુના દિલની વાત. વચન સિદ્ધિ બધાને જોઈ છે, પણ મળતી નથી. સમરણ ખોટું છે. સિદ્ધિ વચન તણી તો સમરણ કરતા આવતી. સમરણ સાચું હોય તો વચન સિદ્ધિ આવે છે. બધામાં એક જ છે એ નક્કી કરી લેવા જેવું છે. માલિકી દાવો ઉઠતા હાથ ખાલી થઈ જાય છે. ગુરુને આશરે આવતા શિષ્ય નિર્ભય થઈ જાય છે. ગુરુની આશીષ પામતા પાપ પુણ્ય સમાય જો. સર્વસ્વ ચરણોમાં સોંપતા હાથ ખાલી થઈ જાય. આ શક્તિને કાઢવા માટે માલિક ગોતી લેવો પડશે. આપણા શ્વાસને જે ચલાવે છે એ શ્વાસ નથી, એટલે ચલાવે છે. બ્રહ્માનંદ કહે છે, ઈશ્વર કો જાન બંદે માલિક વહી તેરા હૈ. એ તારો માલિક છે. તમારી માને એમ કહો કે માં તું મારા પપ્પા ખરી, તો એ ના પાડશે.
તમારા પપ્પાને કહો કે તું મારી મમ્મી ખરી, મારી માતા ખરી, તો એ ના પાડશે. જે પરમાત્માને તમારે સર્વસ્વ અર્પણ થવું છે, એ પરમાત્મા તમારી મા બનવા તૈયાર છે, તમારો બાપ બનવા તૈયાર છે, તમારો ભાઈ બનવા તૈયાર છે. તમારો પૈસો ટકો જે કાંઈ કહો એ તમે એવ સર્વમ મમ દેવ દેવમ, તમે જ મારું બધું છો. કર્મો જગમાં કરતા રહી અને આસક્તિને છોડો. ભરત મુનિને હરણમાં આસક્તિ થઈ, પાછો અવતાર લેવો પડ્યો. ગુરુ વાક્ય કહે છે કે તું છો, તારે છોડીને કાંઈ છે જ નહીં. અને ધ્યાન ગુરુજી આપ્યું છે. જાકે હુકમ સે હલે સબ હિલના. કોઈ આવે તમારે ત્યાં અને કોઈ તમારી આ બેઠું હોય જાય, જવાનો કાર્યક્રમ બીજાનો અને આવવાનો કાર્યક્રમ બીજાનો, એવું નથી. જે આવ્યો એ જ જાય છે, જાય છે એ જ આવે છે. જે શ્વાસ તમે લ્યો છો એ અંદર જઈને એવડો એ શ્વાસ પાછો નીકળે છે બહાર. તમારા સંકલ્પ વિકલ્પને હિસાબે એ હજુ એમનું ચાલુ રહે છે, કુંભક થતું નથી. કુંભક એને કહેવાય કે પ્રાણ લીધા પછી અંદર રહે. તો લીધો અને પાછો અંદર રહ્યો ન રહ્યો, ત્યાં નાભી અડીને પાછો બહાર નીકળે ગરમ ગરમ. બહારનો ઓક્સિજન પાછો લઈ વળી અંદરથી નાભી નડીને બહાર નીકળે, બહારથી અંદર લઈ પાછો બહાર નીકળે. પ્રગટની ભક્તિ કરવી હોય તો દરેકમાં એક બિરાજે છે, એ પેલા પાકું કરી લ્યો. એટલે ફાયદો ગેરફાયદો એની ભાંગજળ મટી જશે. ગોઠવણીમાં બધાનો જન્મારો વયો જાય છે. જન્મારો એની યાદીમાં જવા દેવા જેવો છે. બની બનાઈ सब उसकी बनती, खेल कुदरत का ऐसा है. जाके हुक्म से हले सब हिलना, वहाँ की प्यास का कौन प्यासी है. बनी बनाई सब उसकी बनती, खेल कुदरत का ऐसा है. પણ દરેકને એવું લાગે છે કે અમે જ કરી છીએ. સબ કોઈ ચાહવત હમે કરતા, यही बड़ा अंदेशा है. બધાને એમ લાગે છે કે હું કાંઈક કરું છું. અંદેશા એટલે એ મોટા મોટું આશ્ચર્ય છે. अपना किया तो કશું ન હોતા, તો ધાર્યું ન કરી લે ભાઈ આપણું થતું હોય. આદિ અનાદિ ऐसा है. આજકાલનું નથી, આદિ અનાદિથી ધાર્યું હોય ક્યાંય અને થાય ક્યાંય. તો પ્રગટની ભક્તિ કરશો અને ગુરુની માલિકી છે એ નક્કી રાખશો. કારણ કે તમે કહેશો કે આ તન મન ધન મારા નથી, તો કોક પૂછશે કે આ તન મન ધન તમારા નથી, અમને તો દેખાય છે તમારા હોય એવું જ. તો કોના છે?
મારા ગુરુજીના છે. મારા ગુરુજી પિંડ બ્રહ્માંડથી પર છે, ખાલી વચન સ્વરૂપી છે. મનના માલિક પણ ગુરુ મહારાજ છે. મારે કાર્ય કારણથી પર ઉઠવું છે, એટલે મેં માલિકી મૂકી દીધી છે. મારા ગુરુ મારું બધું છે, એટલે મેં સબસે તોડા અને એક સે જોડા. એકના આંકડા ઉપર જવા માટે બેનો આંકડો જે માયાનો છે, જે કાર્ય કારણ અને મન, એ જ્યારે તમે ત્યાગ કરો, ત્યાગ બધું સમજાવે. શાંતિ ક્યાંથી આવે? ત્યાગ બધું સમજાવે. આજ નહીં તો કાલ શ્વાસ પૂરા થાય તે બધું છોડવું પડે, ફરી બીજે ઠેકાણે માલિકી ધરાવવી પડે. જે શરીર મળે અહીંયા ગીતાજીમાં લખ્યું છે કે વાયુ ગંધના સ્થાનેથી જેમ ગંધને લઈ જાય છે, એવી રીતે શરીર છોડનારો પ્રાણ સમેત, ઇન્દ્રિયો સમેત, મન સમેત બીજા શરીરમાં જાય છે. નક્કી કરેલા આશા ત્યાં વાસા, શ્રોતા ત્યાં મુકામ. પણ આપણી વાત છે તમામ શરીરમાં એક છે, એ આપણે છીએ. એન ટાઈમે ક્યાં કોની આશા કરવી છે જ આપણે. શરીર અલગ અલગ છે, દીઠું એકમાં અનેક સમાતું. એ મારા સંતો ખોરી લીધું જૂનું ખાધું. દીઠું એકમાં અનેક સમાતું. એટલે ભાઈ વચન સિદ્ધિ જોતી હોય, ઓલા મહારાજે કીધું કે 8 દી પછી બાય આવજે. એટલે એ બાય ચાતુર્માસ હું કરવા અહીંયા રોકાવાનો છું બેન, તારા બાળકને લઈને 8 દી પછી આવજે. મારા જે 8 દીની રેણી પ્રકૃતિ અષ્ટધા છે, 8 દી પછી આવી, લાઈનમાં ઊભી રહી, વારો આવ્યો. એ કેમ માતાજી, તારે શું પ્રોબ્લેમ છે? મહારાજ મારા દીકરાને લઈને તમે કીધું હતું કે 8 દી પછી આવજે. હું આવી છું. લાવ તારો દીકરો. ખોરામાં લીધો, માથે હાથ મૂક્યો, અને પછી ગોળ નો ખાતો હો, આલે ભાઈ તારો છોકરો હવે નહીં ખાય ગોળ. એ મહારાજ આટલું જ કેવું હતું તો 8 દિવસ શું કાઢ્યા. એટલે બેન 8 દી થયા, મેં ગોળને બંધ કર્યો છે. મારી રેણીમાં 8 દી થયા ગોળ ગયો નથી. મારી રેણી છે. વિદેહીની વાતો કરે, કાંઈ વરે એવું નથી. પણ પિંડ બ્રહ્માંડથી પર છે વચન. પિંડ બ્રહ્માંડવાળાના વચન અને વિદેહીના વચન, એમાં કેટલો ફેર પડી જાય બાપ. બેન હું ગોળ ખાતો તો, શબ્દ તો હું ફેંકી શકું, પણ એ વચન ખોટે ખોટું વ્યય થઈ જાય. વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો, જોયું તત્વ વિચારી. ગુરુ વચન રહેતો ઘટ ભીતર, ભેદ જડ્યો મને ભારી. મારા ગુરુજીની બલિહારી, સત નામ પર જાઉં વારી.
નામ તો બધાય નામ છે, 52 અક્ષરના નામ છે. 2-3 દી પહેલા મેં વાત કરી હતી કે હું રહ્યો એકલો હતો એટલે સોહમ 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 બોલતો. એમાં ગુરુજી આવીને ઊભા રહી ગયા એટલે તોય મારું ધ્યાન ને આંખ બંધ છે ને સોહમનો દેકારો કરીને મંત્ર ચાલુ છે. એ અરુણભાઈ એટલે હું સભાન થયો, મંત્રમાંથી બહાર નીકળ્યો. આ 52 અક્ષર ઓમકારમાંથી છૂટેલા છે અને સોહમ તો 52 બારો છે. તમે આ બોલો છો ને હું સાંભળું છું તો તમે આવો સોહમ સમજ્યા છો. મેં કીધું તો મારે સોહમ ન બોલવો. આ ઘીરન માર્ગે તમને કોને ચડાવ્યા? મેં કીધું તમે નહોતા કહેતા કે સોહમ સોહમ કેના અને થડે બેસી હે મેના વિશ્રામ લેના. મને કે ભાઈ સોહમ હોઠકંઠ હાલે નહીં, સહેજે સ્મરણ થાય. શ્વાસ લ્યો છો અને મૂકો છો એનો જે અવાજ છે એ સોહમ છે. એને અજભા કહેવાય, જપવા ન પડે. આ તો તમે બોલો છો ને હું સાંભળું છું, જયપા કહેવાય. એ 52 અક્ષરમાં એને ન ઘલાય. પણ તમારા શ્વાસ હાલે છે એની હારોહાર જે અવાજ આવે છે એનું નામ સોહમ છે. સોહમ શબ્દ બન કર, પ્રાણો મેં રમા કરના. પ્રભુ હમસે કૃપા કરના, પ્રભુ હમસે દયા કરના. નાકની દોંડી ઉપર શ્વાસ આવે છે ને જાય છે, એમાં સુરતા રાખો. ધીમે ધીમે સુરતા શ્વાસા બની જશે અને તમને નીરવ શાંતિમાં એ શ્વાસનો અવાજ સંભળાશે. સોઈ ફાટી 9 ખંડ ભયા, રસ્તા દિયા ભૂલાય. તો એ પૂછું પંડિત પ્યારે, હંસા કોણ ઘર જઈ સમાય. હંસો હંસો સોહમ 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 શબ્દ બન કર, પ્રાણો મેં રમા કરના. પ્રભુ હમસે કૃપા કરના, પ્રભુ હમસે દયા કરના. જેમ વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત એક છે એમ તમામની અંદર કાર્યક્રમ જે પિંડ બ્રહ્માંડથી પર છે અને એ વચનનો છે. 14 લોકમાં રમે છે અને 14 લોકથી વચન ન્યારું છે અને એ વચન 52 બારું છે અને એ શિરને સાંટે છે. ગંગારે સતી એમ બોયલા, કરવો વચન વાળાનો સંગ. ગુરુ બાળક વચન બૂઝે, દિલની વાતું કેને દઈ છે. બીજાને કહેવાના અભરખા કરતાં આચરણ બહુ મહત્વની વસ્તુ છે. ગુરુની રેણી ઉપર સતના વાસ છે. ત્યાગ જેને કર્યો હોય ને એ ત્યાગની વાત કરી શકે, પણ ત્યાગ કરતા પણ નથી થતો હોય. અકર્તાના ઘરમાં રહીને કરો ત્યાગ, ખબર પડે. હે લાખા, કરતા પણ છોડી અને તમે અકર્તાના ઘરમાં આવો.
રામદેવ પીર કહે છે કર્મ કરશો ને તો ધર્મ હારી જાય છો માટે કરમ ભરમ કી ભ્રમણા ભાંગી લાલન સે લે લગાયા અવડા હતા સો સવડા કીના લખ્યા ફેર લખાયા સંતો મુનિવર મન સમજાયા ભાગવતમાં કહે છે ઓધા હું તારી પાસે કાંઈ માગતો નથી એક મન આપી દે કેમ કે પિંડે ઊભું કરે અને બ્રહ્માંડે ઊભું કરે એ બીજક છે બીજકની અંદર વસ્તુ તો પડેલી જ છે આપણે એને જ દઈ દઈ ઘણા જન્મથી લાખા આ મન ભટકે છે એ જેનું છે એને લઈને સોંપો મને કાં ગુરુજીની કૃપા છે કાંઈ ભાવ ન થાય બધાયમાં એક છે એક જ છે તોય કેમ કે સબ છે તોડા અને એક છે જોડા સત્ય હાલો ને બાપ એટલે તમે બાયધા ન હો તો બધા તમારા વેરી થાય સત્ય ચલે વો સબકા વેરી પાખંડ સિર પર છાયા ज्ञानी की कोई बात न माने झूठे जग फरमाया नाथ तेरी અકળિત માયા એટલે તમે વિચારવાન છો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ બોલવાનો અધિકાર એને જ છે એનો દેહાધ્યાસ છૂટ્યો હોય છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો મર્મ એટલે કાલને તો આજ ભૂલવે તોય ભૂલીશમાં લઈ ધંધે વળગાડે કરતા હરતા એ સ્વામી છે મારો સદગુરુ કરે તેમ થાવે કોઈને ઉપર ચડાવી દેવો કોઈને હાવ નીચો પાડી દેવો એ રમત જેને કરવી હોય કરે પણ ઉપર ચડાવી દેવામાં તમે શબ્દનો ઉપયોગ કરો છો અને નીચો ઉતારી પાડવામાં તમે શબ્દનો ઉપયોગ કરો છો સદગુરુ પીઠ બ્રહ્માંડથી પર છે અને એ શબ્દની પાર સદગુરુજીનું સ્વરૂપ છે ચર્મચક્ષુ હોય એને કેમ હું છે જેની પાસે ચામડાની આંખ હોય એને એટલે આ દુનિયામાં તો લાખો ગયા ને તુંય પણ જવાનો મૂર્ખ મનમાં વિચાર સાચું કહું છું છતાંય તું જૂઠું માને તો તારા મુઆ કુટુંબને સંભાળે ભાઈ તું ભજી લેને કીર્તાન એટલે મૂળ વાત વચન સિદ્ધિની હતી વચન જો તમે ઉચ્ચારો ભક્તો બોલે જાણ અજાણ પ્રભુજી કરતો એ પરમાણ સાચા સમરણના એંધાણ સિદ્ધિ વચન તણી તો સમરણ કરતા આવતી બધાને વંદન કરું ને તોય ગુરુજીને વાંધો પડતો અને કોઈની વાત કરું ને તોય એને વાંધો પડતો મને કે તું છો પછી હારીને હરી વાત કોની કરું અને એવી ચબાઈને એવી ગાંગલી ભક્તિ માર નથી કરવી એ ભક્તિ જ કાઢ નાખ મને કે તો છો પછી માફી કોને માંગવી છે અને તો છો પછી તારે કોને હાલવવો છે કોને હેઠો ઉતારી પાડવો છે તો જ છો બીજું તો છે ને હરીસાને અમે ઊભા રહી જાવ કોઈ કાળે માનવો તૈયાર થાવ કે આ ભાઈ બીજો છે એ હરીશોનો શું છે બોલ સદગુરુ મહારાજ જય